કાંકરેજના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંતિયાણા ગામે સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલતી થરા પોલીસ ગઈ તારીખ 19/8/2025ના રોજ રાત્રિના આશરે 12:30 વાગ્યાથી સવારના 5:00 વાગ્યાના હરકોઈ સમય તાંતિયાણા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાં રાખેલ કોપરના વાયર કેબલના 4 ડ્રમ કે જેમાં કેબલની લંબાઈ આશરે કુલ 8000 મીટર જેની અંદાજિત કિંમત 3,50,000ની ચોરી કરી કોઈ અજાણ્યા ચોરી સમૂહ લઈ ગયેલ હોય જે બાબતોની ફરિયાદ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેબી દેસાઈ થરા પોલીસ સ્ટેશનનાઓએ ટીમ બનાવતા ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે આરોપી એક રાહુલજી હિંગોળજી જાતે ઠાકોર રહે ભદ્રેવાડી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા બીજા સિંઘધરાજી સુંડાજી ઠાકોર રહે ઊણ તાલુકો કાંકરેજ વાળાઓને તારીખ 25/8/2025ના રોજ પકડી પાડી તેઓની મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેઓએ સદરુ ચોરીમાં ગયેલ કેબલ આરોપીઓને બાળી તેમનું રહેલ કોપર આરોપી નંબર 3 ઉસ્માનભાઈ હુસેનભાઈ જાતે કુંભાર રહે દિયોદર રામાપીર મંદિર પાછળ તાલુકો દિયોદર વાળાને વેચાણ કરેલ હોય જેથી આરોપી નંબર 3 પાસેથી કોપર વાયર 168 કિલોગ્રામ કિંમત ₹1,34,000નો તેમજ ગુનાના કામે વાપરેલ વાહન ઇકો ગાડી નંબર GJ24AU 0455 કિંમત ₹3 લાખની એમ કુલ કિંમત ₹4,34,000નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। પકડાયેલ આરોપીઓ એક રાહુલજી હિંગોળજી જાતે ઠાકોર રહે ભદ્રેવાડી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા સિંઘધરાજી સુંડાજી ઠાકોર રહે ઊણ તાલુકો કાંકરેજ ઉસ્માનભાઈ હુસેનભાઈ જાતે કુંભાર રહે દિયોદર રામાપીર મંદિર પાછળ તાલુકો દિયોદર વાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી।